Okay, so there you go. The recording has started. Wish you all a very good afternoon. And with this, I would ask Sanket. Just a minute, Sanket. I'll make you the presenter. Sanket, you have all the presenters right now. You can take the stage. All the best, and let us learn something new. It is going to be a very nice session, as far as I know, because of the practice that we have done yesterday evening. I hope that he delivers to the best of his abilities, and then after he completes, we'll see a very nice video. Okay, uh, Sanket, stage is yours, please. Take it over. ઓકે સર, અવાજ આવે છે સર મારો? હા, perfect આવે છે બેટા. ઓકે, તો હું સ્ક્રીન શેર કરું છું. Sure, please. આવી ગઈ સર સ્ક્રીન? Yes, આવી ગઈ છે. ઓકે, તો સૌથી પહેલા તો નમસ્તે બધાને. મારું નામ સંકેત મહેતા અને આજનો મારો ટોપિક છે ધ સાયન્ટિફિક બેઝિસ ઓફ સનાતન ધર્મ. એટલે કે આપણા સનાતન ધર્મનો જે સાયન્ટિફિક આધાર છે, જે વૈજ્ઞાનિક એનો દ્રષ્ટિકોણ છે, એ હું થોડુંક તમને એના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. અને આપણે તો સૌથી પહેલા સનાતન ધર્મ શું છે એ સમજવું પડે. આપણે બહુ એક ખોટી માન્યતા છે કે જે રિલિજન છે એ જ ધર્મ છે. કેમ કે વેસ્ટર્ન કલ્ચરમાં એ લોકો એમ કે છે કે રિલિજન એટલે એનું ગુજરાતીમાં ભાષાંતર ધર્મ, પરંતુ એવું નથી. જે સનાતન ધર્મ છે એ એક બહુ ડિફરન્ટ ટોપિક છે, અને જે રિલિજન છે જે વેસ્ટર્ન કલ્ચર માને છે એ બેમાં થોડોક તફાવત છે. અને એવું પણ કહી શકીએ કે સનાતન ધર્મ છે એનો એક પાર્ટ રિલિજન હોઈ શકે, પણ સનાતન ધર્મ અને રિલિજન બે વસ્તુ એક સરખી નથી. તો હવે હું તમને બે જે ડેફિનેશન છે કે સનાતન ધર્મની શું ડેફિનેશન છે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે, અને વેસ્ટર્ન કલ્ચરમાં એ લોકો જે રિલિજનની ડેફિનેશન આપે છે એ તમને કહું. કે એ લોકો વેસ્ટર્ન કલ્ચરમાં રિલિજનને એવું કહે છે કે રિલિજન ઇઝ વન ઓફ ધ systems of faith that are based on the belief in the existence of a particular god, particular book and particular method of worship. એટલે કે એને ગુજરાતીમાં કહીએ કે એ લોકો એમ માને છે કે રિલિજન એટલે કોઈ એક ભગવાન, કોઈ એક બુક અથવા તો એક ભગવાન દ્વારા કહેવાયેલી બધી વાતોમાં વિશ્વાસ કરવો અને એને અનુસરવું, એને રિલિજન કહેવાય. એ લોકોની જે ડેફિનેશન છે, એ લોકોનો જે થોટ છે એ આ છે. પણ આપણા સનાતન ધર્મમાં ધર્મની ડેફિનેશન કંઈક અલગ છે. ધર્મની ડેફિનેશન એક સિમ્પલ વેમાં આવી છે કે ધર્મ ઇઝ અ ટ્રુથ which can be understood by many different ways. એટલે કે ધર્મ એક સત્ય છે, અને આપણને બધાને ખબર છે કે સત્ય હંમેશા એક જ હોય. હા, પણ એને જુદી જુદી રીતે સમજી શકાય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણને બધા એમસીક્યુ થી વાકેફ હશે કે જે એમસીક્યુ આવે એમાં 4 ઓપ્શન આપેલા હોય ને એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો હોય. તો એનો તમે જે જવાબ આપો એ તમે સાચો આન્સર એટલે કે સત્ય કહેવા જાવ છો. તો હવે એ સાચા આન્સરને તમે એક્સપ્લેન કેમ કરી શકો? તો એની એની 3 ડિફરન્ટ મેથડ છે એમ જોવા જઈએ તો. પેલી મેથડ શું છે કે જે 4 માંથી સાચો ઓપ્શન છે એની પાછળનું આખું તમે જે થોટ છે એની પાછળનું જે ટ્રુથ છે એ એક્સપ્લેન કરો. તો એને કહેવાય કે તમે સત્ય દેખાડ્યું. બીજી મેથડ શું છે કે 4 ઓપ્શન માંથી 3 ખોટા છે, તો આપણે ઈ દેખાડીએ કે આ 3 ખોટા છે તો ભાઈ શું કામ એને ખોટા છે, તો ચોથો આપમેળે સાચો સાબિત થઈ જાય. અને ત્રીજી મેથડ એ છે કે જે 3 ખોટા છે એનું પણ આપણે એક્સપ્લેનેશન આપી અને જે ચોથો જે સાચો છે એનું પણ એક્સપ્લેનેશન આપી. તો આ જે સનાતન ધર્મ છે એ આ છે કે તમે જે 4 ઓપ્શનનું, જે મેં ત્રીજી મેથડ કીધી કે 3 વસ્તુ ખોટી છે, તો એ શું કામ એને ખોટી છે એની આખી થિયોરી આપો, એની આખી સમજૂતી આપો. અને જે સાચો છે એ શું કામ એને સાચો છે એની સમજૂતી આપો. તો આ રીતે એક સમજી શકાય. પછી આપણે જે બહુ મોટો ડિફરન્સ આવે છે આ રિલિજન અને ધર્મ વચ્ચે, કેમ કે વેસ્ટર્ન કલ્ચરમાં એવું કહે છે કે રિલિજન એટલે શું થાય કે તમે એક બુકમાં જે સિદ્ધાંતો આપેલા છે, એક ભગવાન દ્વારા જે સિદ્ધાંતો કહેવાયેલા છે એ બધાનું જ ફોલો કરો, અને એ જે સિદ્ધાંતો વિરુદ્ધનું તમે ફોલો કરો છો તો એને
એન્ટી રિલિજન અથવા તો એને એ લોકો રિલિજન બહારનું ગણે છે. જ્યારે આપણે સનાતન ધર્મમાં ધર્મની ડેફિનેશન એ લોકો એમ પણ આપે છે કે ધર્મ શું છે, તો કે ધર્મ એક એવી વસ્તુ છે જે આપણને મદદ કરે પ્રકૃતિના નિયમો જાણવામાં અને પ્રકૃતિ સાથે એક્લામેટાઇઝ થઈને રહેવામાં. અને જ્યારે આપણને બધાને ખબર છે ભગવદ્ ગીતા શું છે, ત્યારે કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે કે સનાતનનો મતલબ શું થાય. સનાતન એટલે કોઈ પુરાતન વસ્તુ અથવા તો પ્રાચીન વસ્તુ નથી થતી, પણ સનાતનનો મિનિંગ થાય છે કે જે ટાઈમલેસ છે, જે અનંત છે, એને સનાતન કહેવાય છે. અને કૃષ્ણ ભગવાને એમ પણ કીધું છે કે સનાતન ધર્મનો મતલબ એવો નથી કે એક સિદ્ધાંતનું ગમે ત્યારે એક જ સિદ્ધાંતનું પાલન કરવું, એના વિરુદ્ધ કરો એટલે તમે સનાતન ધર્મનો વિરોધ કરો છો. કૃષ્ણ ભગવાને ખુદે કીધું છે કે જે બુકમાં સિદ્ધાંતો આપેલ છે એ એક પાથ છે, પણ જુદા જુદા સમય જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે એ જે સિદ્ધાંતો છે એ બદલી શકે છે. અને આપણો સનાતન ધર્મ એટલો ફ્લેક્સિબલ છે કે એ આપણને છૂટ આપે છે કે પર્ટિક્યુલર સિચ્યુએશન, પર્ટિક્યુલર સમય પ્રમાણે સિદ્ધાંતોમાં ફેરફાર થઈ શકે, પણ જે સત્ય છે એ તો આખીરમાં એક જ રહે. જો બહુ સરસ ઉદાહરણ દેવું હોય તો આપણને બધાને ખબર હશે ભીષ્મ વિશે. એને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરશે અને હંમેશા એ હસ્તિનાપુર સિંહાસનને હસ્તિનાપુરના જે રાજા છે એને સમર્પિત થઈને રહેશે, એના વિરુદ્ધ કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે. ને એ એવું માનતા હતા કે જે એની ખોટી એ જે ધર્મનું એને જે ખોટી વિચારધારા હતી, સાવ ખોટી નહોતી પણ ખોટા કે એને ધર્મને કોઈ અંશે ખોટો સમજતો. એવું માનતા કે આપણે બુક્સમાં ને બધે એવું કહે છે કે જ્યારે તમે પ્રતિજ્ઞા લઈ લ્યો પછી તમે એને કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેવા સંજોગો આવે એને તમે તોડી ન શકો. એટલા માટે જ જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે ભીષ્મ પિતામહ ચૂપ રહ્યા. બાકી જો એને પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી હોત અને જો એકવાર પ્રશ્ન ઉઠાવી લીધો હોત કે આ ખોટું છે ને હું એનો વિરોધ કરું છું, તો ત્યારે એ સમયમાં એનાથી વધુ શક્તિશાળી કોઈ નહોતું કે જે એને એમ કહી શકે કે નહીં ભાઈ તમારું હું નહીં માનું. એટલા શક્તિશાળી હતા. પણ એને જે આ ખોટી આખી જે વિચારધારા, ક્યાંક અંશે જે ખોટી વિચારધારા પોતાની અંદર, એના કારણે આખું કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. જો લગભગ એવું કહેવાય છે કે જો એ ત્યાં ચૂપ ન રહ્યા હોત તો કુરુક્ષેત્રનું યુદ્ધ ટળી જાત. પછી કૃષ્ણ ભગવાને એને સમજાવ્યું કે એવું નથી કે તમે જે બુકમાં લખેલું છે એનું જ પાલન કરો ને એના વિરુદ્ધનું પાલન કરો તો એ અધર્મ, ને જે તમે એનું પાલન કરો તો ધર્મ. એને એવું કીધું કે જો વિશ્વ કલ્યાણ માટે અને ધર્મની રક્ષા માટે પણ અધર્મ કરવા તો એ એક પ્રકાર છે. ગુરુ દ્રોણે માર્યા હતા. એને કીધું તું અર્ધ સત્ય બોલીને કે અસ્વસ્થામાં મરી ગયો. દ્રોણાચાર્યના પુત્ર હતા અસ્વસ્થામાં, તો અર્ધ સત્ય જ બોલ્યો કે હાથી અસ્વસ્થામાં નથી મર્યો પણ અસ્વસ્થામાં મરી ગયો એટલું. ગુરુ દ્રોણ પોતે સદમામાં આવી ગયા ને પછી એને મારી નાખવામાં આવ્યા. તો આ ખોટું નથી કે આપણે ખોટું બોલીએ છીએ અથવા અર્ધ સત્ય બોલીએ છીએ, જયારે આપણા ધર્મની બુકોમાં અને બધેમાં કેવું લખેલ છે કે ખોટું ન બોલવું જોઈએ. કૃષ્ણ ભગવાને મસ્ત આન્સર દીધો. એ કે ધર્મની રક્ષા માટે, વિશ્વ કલ્યાણ માટે જો ખોટું પણ બોલવું નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે આપણો સનાતન ધર્મ આટલો ફ્લેક્સ જે એવું પણ એક્સેપ્ટ કરે છે કે એમાં લખાયેલું છે એ હોઈ શકે કે અમુક પરિસ્થિતિ પ્રમાણે ક્યાંક મહદઅંશે ખોટું પણ પડી શકે. જ્યારે રિલિજન એમ કહે છે કે કોઈ પણ સિચ્યુએશન હોય વેસ્ટર્ન કલ્ચર પ્રમાણેનું, એ લોકો એમ કહે છે કે કોઈ પણ સિચ્યુએશન હોય આપણા જે ભગવાને જે કીધું છે એ બધું સાચું છે ને એનું જ પાલન કરવું. હવે એક તમને મસ્ત ઉદાહરણ આપું કે જેમાંથી તમને આસાનીથી સમજાઈ જશે. ધારો કે એક 5 વર્ષના બાળકની પાછળ એક માણસ પડી ગયો છે અને એને 5 વર્ષના બાળકને મારી નાખવો છે અને એ 5 વર્ષનું બાળક તમારી પાછળ આવીને, તમારી સોફાની પાછળ આવીને સંતાઈ જાય છે. હવે ઓલો જે માણસ જે બાળકને મારવા માંગે છે એ આવે છે તમારી પાસે તમને પૂછે છે કે બાળક ક્યાં ગયું, મારે તો આજે એને મારી જ નાખવો છે. તો હવે
પરિસ્થિતિમાં આપણી જે ધર્મની ફ્લેક્સિબિલિટી છે એને હું સમજાવવા માંગુ છું કે એ 5 વર્ષનું બાળક બિચારું નિર્દોષ હોય, પણ આપણે જો વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જોઈએ તો આપણી બધી બુક્સમાં ને એવી રીતે એમ લખેલ છે કે ખોટું કોઈ દિવસ ન બોલવું. તો શું ત્યારે આપણે સાચું બોલવું જોઈએ કે ના, મારી પાછળ જ છુપાયેલું છે આ બાળક ને એને મરવા દેવું જોઈએ? કારણ કે 5 વર્ષના બાળકમાં શું દોષ હોય? એ બિલકુલ નિર્દોષ હોય. તો ત્યારે આપણે ખોટું બોલી દઈએ કે આમ ગયું છે એમ કરીને આપણે એને બચાવી શકીએ. તો એ સાચો ધર્મ છે, જે આપણી સનાતન ધર્મની ડેફિનેશન પ્રમાણે. એટલે આ આપણી ફ્લેક્સિબિલિટી હતી. આ મેં એક કોશિશ કરી કે ધર્મ અને રિલિજન વચ્ચે શું ડિફરન્સ છે એ સમજાવવાની. હવે આપણે જોઈએ કે જે હજારો વર્ષો પહેલા આપણા જે સાયન્ટિસ્ટો હતા, એમ કહેવાય કે સંતો હતા, એ બધા ગ્રેટ સાયન્ટિસ્ટ હતા, એ લોકો ગ્રેટ ડોક્ટર્સ હતા. એના સિવાય એ લોકો ગ્રેટ થિંકર્સ અને સાયકિયાટ્રિસ્ટ બી હતા. એવા અમુકના મેં અહીંયા ઉદાહરણ આપેલા છે. એવા તો અનેકો છે. જો હું નામ લેવા બેસું ને એનું બધી જે શોધખોળો છે એ બધું કહેવા બેસું તો લગભગ 5-6 કલાક ઓછા થઈ જાય. પણ એમાંથી મેં ખાલી આ 5 ને લીધા છે કે જેનું બહુ મોટું યોગદાન છે. અત્યારના સમયમાં પણ એની જે બધી થિયરીઝ છે બહુ કામ લાગે છે. એમાંથી પહેલા છે આચાર્ય ચરક. એને મેડિસિનના ફાધર કહેવામાં આવે છે. એની બુક છે ચરક સંહિતા, જે એને ગ્રંથ લખેલો છે. ઈ ગ્રંથમાં ઝડપ કરવું પડશે થોડી, કારણ કે તારી પાસે 10 મિનિટથી વધારે નથી અત્યારે. હવે you have ઓકે to સર. do it in that particular manner now. ઓકે સર. તો આચાર્ય ચરકને ફાધર ઓફ મેડિસિન કહેવામાં આવે છે. અને એની એવું કહેવાય છે કે એની ચરક સંહિતામાં જે રોગો, આપણે અત્યારના યુગના દરેક યુગોનું નિદાન એની દવા આપેલી છે. પછી કપિલ મુનિ, હી વોઝ ગ્રેટ ફિલોસોફર, કે એને એની બુક સાંખ્ય દર્શનમાં એવું કીધેલું છે કે મેડિટેશનનું મહત્વ શું છે, મેડિટેશન આખું શું છે, એનું સાયન્ટિફિક રીઝન કીધેલું છે. અને એની બુકમાં એને એક જગ્યાએ એવો ઉલ્લેખ કર્યો છે કે માણસનું અસ્તિત્વ કેમ આવ્યું છે. આપણને બધાને ખબર છે ડાર્વિન્સ થિયરી ઓફ ઇવોલ્યુશન. એના પ્રમાણે ઈ જે થિયરી છે ડાર્વિનની ઇવોલ્યુશનની, અને કપિલ મુનિએ છે એ કોટ આપ્યો છે કે આ રીતે હોઈ શકે, બે સરખા છે. પછી આચાર્ય પતંજલિ, હી વોઝ ધ ફાધર ઓફ યોગા. યોગાની જેને શરૂઆત કરી પૃથ્વી પર. અને આપણને બધાને આજના સમયમાં તો ખબર જ હોય કે યોગાનું આપણામાં શું મહત્વ છે. પછી આચાર્ય આર્યભટ્ટ. આર્યભટ્ટને આપણે બધા ઓળખીએ છીએ. હી વોઝ ગ્રેટ મેથેમેટિશિયન. જેની કલ્પના કરવી, જે સમજવું ગણિત, જે સમજવું જેના વગર બિલકુલ ઇમ્પોસિબલ છે, એ શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી હતી. અને હી વોઝ ગ્રેટ એસ્ટ્રોલોજર. અને ખગોળશાસ્ત્રીય, એટલે કે યુનિવર્સને લગતી પણ ઘણી થિયરી આપેલી છે, જે આજના સમયમાં એવું બહુ ઉપયોગી સાબિત થાય છે. પછી આચાર્ય સુશ્રુત. તો આચાર્ય સુશ્રુત ને ફાધર. ઓકે. હા સંકેત, એસ્ટ્રોલોજર એટલે તો ઓલા નો થાય જે એસ્ટ્રોલોજી કરતો, એસ્ટ્રોનોમર મારા ખ્યાલથી. બંને એસ્ટ્રોનોમર જ જ્યોતિષ છે, હતા. એસ્ટ્રોનોમર જ ગણાય બેઝિકલી. અને એમાં એસ્ટ્રોલોજર એટલા માટે કારણ કે આપણું જ્યોતિષ શાસ્ત્ર જે છે એ જમાનાની અંદર એને લોજી ગણવામાં આવતું હતું, નોટ નોમી. બરોબર છે. એને વેદનો એક અંગ ગણવામાં આવે છે. એ એક અલગ ટોપિક છે. લેટ હિમ કમ્પ્લીટ ફર્સ્ટ. બરોબર છે, નહીં તો ટાઈમ ખૂટી જશે એને. નેક્સ્ટ ઓલામાં વયો છે બેટા સંકેત. ઓકે. 1 minute 1 slide. You'll have to move fast. ઓકે સર. એટલે આ લોકો સાયન્સને બહુ સારી રીતે જાણતા હતા. આપણા જે બ્રહ્માંડના નિયમો છે એ બધાને સારી રીતે જાણતા હતા. અને એ લોકો એવા હતા કે જે કોઈ પણ અઘરામાં અઘરી થિયરીને આપણને એવી રીતે સમજાવી શકતા હતા કે આસાનીથી આપણા મગજમાં ઘૂસી જાય, અથવા તો આપણા મગજમાં ઉતરી જાય. અને એ લોકોએ જે પ્રથા આપી છે, એ પ્રથા એકચ્યુઅલમાં શું છે, તો કે એ જે આપણી પૃથ્વીની જે સાયન્સ છે એને આપણે પાલન કરીને આપણે કેમ હેલ્ધી રહી શકીએ, કેમ આપણે ખુશ રહી શકીએ, એની આખી થિયરી છે, જે એનો સાયન્ટિફિક બેઝિસ મળી આવે. તો એવી હું તમને થોડીક આપણી પ્રથાઓ છે જેના વિશે હું કહેવા માંગીશ. જેમ કે પેલું છે, આપણા પૂર્વજો અથવા તો એ સાયન્ટિસ્ટો જે સંત લોકો છે એને કીધું છે
કે આપણે શું કામ એને ઉત્તર દિશામાં માથું રાખીને ન સૂવું જોઈએ. તો એની પાછળ એવું કહેવામાં આવે છે કે આપણી અંદર ભૂતનો પ્રવેશ થાય, આપણે એમાં ડેવિલ થોટ્સ આવે, એટલે કે ખરાબ વિચારો આવે. પણ એનો સાયન્ટિફિક બેઝિસ શું છે? તો કે અર્થ, આપણને બધાને ખબર છે કે અર્થની મેગ્નેટિક ફિલ્ડ શું છે, કે અર્થના સાઉથ પોલ થી લઈને અર્થના નોર્થ પોલ સુધી આ આખી જે આપણને આકૃતિ છે એમાં દેખાય છે. તો જ્યારે તમે નોર્થમાં, એટલે કે આ બાજુ માથું કરીને સૂવો છો, ત્યારે આપણા શરીરની મેગ્નેટિક ફિલ્ડ અને અર્થની મેગ્નેટિક ફિલ્ડ બે એક થઈ જાય છે, અને એના કારણે આપણા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન બહુ સ્પીડમાં વધી જાય છે, અને એના કારણે આપણને બ્લડ પ્રેશરની બીમારી થઈ છે. પછી આપણને બધાને ખબર છે કે આપણા બ્લડમાં આયરન છે, લોહ તત્વ છે. તો એના કારણે જે આપણા નોર્થ પોલ છે એ સૌથી વધુ મેગ્નેટિક સ્ટ્રોંગ પોલ કહેવાય છે. તો એના કારણે આપણે જે શરીરમાં રહેલું લોહ તત્વ છે આપણા મગજમાં જમા થાય છે, અને એનાથી માઇગ્રેન જેવી બીમારી આપણને થઈ શકે છે, મગજનો દુખાવો. તો આ હતું એની પાછળનો સાયન્સ. હવે નેક્સ્ટ લઈએ સાયન્સ બિહાઇન્ડ નમસ્તે. નમસ્તે પાછળ શું સાયન્સ છે? તો એવું કહેવાય છે કે નમસ્તે એટલે નમઃ તસ્ય આકાર, એટલે કે નમસ્કાર, એટલે કે તમને સાથે કામ કરવા માટે હું તમારા પ્રત્યે સમર્પિત છું, આપણે પ્રોડક્ટિવ કામ કરી શકીએ. એક સામેવાળાને રિસ્પેક્ટ આપવાનું પોસ્ચર છે, પણ એની પાછળ સાયન્સ શું છે એ જોઈએ. કે આપણે જ્યારે નમસ્તે કરીએ ત્યારે આપણે આપણી ફિંગર ટિપ્સને દબાવીએ છીએ. આપણે પાંચેય આંગળીની ફિંગર ટિપ્સ રહી, એને એવું કહેવામાં આવે છે કે ઈ આખી બોડીની એનર્જીના પોઈન્ટ્સ છે. એટલે જ્યારે તમે એને પ્રેસ કરો છો એટલે તમે ઈ બધા એનર્જી પોઈન્ટ્સને એક્ટિવેટ કરો છો, જેથી આપણે એનર્જેટિક રહી શકીએ. બીજું સાયન્સ શું છે કે ઈ જે પાંચ આપણે જે ફિંગર ટિપ્સ છે અને આપણી હાથની વચ્ચેનો ભાગ છે, ઈ આખી આપણી નર્વસ સિસ્ટમના પોઈન્ટ છે. એટલે કે જ્યારે તમે એને પ્રેસ કરો છો તો આપણે નર્વસ સિસ્ટમને કંટ્રોલમાં લાવી શકીએ છીએ. અને અત્યારનું સૌથી મોટું જે આપણને ફાયદો, આપણને બધાએ હવે સમજતા થયા કે નમસ્તે કરો એટલે તમે સામેવાળાના એકે ફિઝિકલ કોન્ટેક્ટમાં નથી આવતા, એટલે તમને જમ્સ ફેલાવવાનો કે કોઈ ઇન્ફેક્શન કે કોઈ બીમારીનું ઇન્ફેક્શન લાગવાનો ડર ઓછો થઈ જાય છે. જે આજે આપણે કોરોનાની બીમારીના ચલતા આપણને બધાને ખબર છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, આખું વર્લ્ડ એને સ્વીકાર કરતું થયું. તો આ હતું સાયન્સ નમસ્તે પાછળ. હવે બીજું એક છે, આપણે બધાને ખબર છે કે એવું કહેવાય છે કે આપણે નદીમાં સિક્કાઓ ફેંકી તો લક આવે. તો એની પાછળનું સાયન્સ શું છે કે પહેલાના જમાનામાં જે સિક્કાઓ બનાવવામાં આવતા એ કોપરના બનાવવામાં આવતા, અને આપણને બધાને ખબર છે કે કોપરના જે ગુણ છે એ આપણે બોડી માટે, આપણા હ્યુમન બોડી માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે એ લોકોએ શું કર્યું કે કોઈ પણ એક્સ્ટ્રા એફોર્ટ વિના આપણા બોડીમાં કોપર આવી જાય, એના ગુણ આવી જાય, એટલા માટે એને એવી પ્રથા બનાવી કે આમાં આપણે જે કોપર રહ્યું મહત્વનું છે એને પણ એમાં આપણે રહેવું જરૂરી. આપણે નદીમાં નાખી દઈએ એટલે નદીના પાણીમાં કોપર આવી જાય, અને કોપરના જે ગુણ છે એ આપણે જ્યારે પાણી પીએ તો આવી જાય, કારણ કે ત્યારે રિવર્સ અને કુવામાંથી જ લોકો પાણી પીતા. તો આ સાયન્સ હતું કોપર પાછળનું. પછી છે સાયન્સ ઓફ પીપલ ટ્રી. આપણે બધાને એવું કહેવાય છે કે પિતૃની પૂજા કરવા માટે પીપલ ટ્રી બહુ સારું એવું એક સાધન છે કે આપણા પિતૃને શાંતિ મળે. પણ એને આખા પ્રથા સાથે એટલે જોડી કે આપણે એનું જતન કરતા થાય, કે એને આપણે કોઈ આપણે એનો બગાડ ન કરીએ, અથવા તો એને આપણે બેફામ કાપી ન નાખીએ. કેમ કે પીપલ ટ્રી બીજા એકેય કામમાં નથી આવતું, પરંતુ પીપલ ટ્રી એક એવું ટ્રી છે, એક જ એવું ટ્રી છે કે જે 24 કલાક ઓક્સિજન એક્સેલ કરે છે. એટલા માટે એને પ્રથા સાથે જોડી દીધું, અને તેથી આપણે બધા એની જતન કરતા થાય, એની જે સંભાળ રાખતા થાય. તો આ તો પીપલ ટ્રી પાછળનું સાયન્સ. પછી છે આપણે માથા ઉપર તિલક લગાડીએ, એની પાછળ શું સાયન્સ છે? તો આપણને બધાને ખબર છે આપણે તિલક આ ભાગમાં લગાવીએ જે આપણું આજ્ઞા ચક્ર આવેલું હોય. તો આજ્ઞા ચક્ર એ નામમાં જ આપણને ખબર છે કે આજ્ઞા એટલે એક ઓર્ડર આપવો, એટલે કે જે આપણા બોડીના અલગ અલગ અંગથી આપણા માઇન્ડમાં, અને માઇન્ડના જે બધા અલગ અલગ ઓર્ડર્સ છે, જે મેસેજીસ છે, જે આપણા જુદા જુદા અંગ સુધી જાય, એનું આજ્ઞા ચક્ર સંચાલન કરે. એટલે જ્યારે તમે તિલક કરો ત્યારે એ આજ્ઞા ચક્રને પ્રેસ કરીને એને એક્ટિવેટ કરો, કે જેથી જે બધું મેસેજનું જે ટ્રાન્સફર છે બધું સારી રીતે થઈ શકે. બીજું સાયન્સ એ છે કે જ્યારે આપણું આજે આપણા નેણ છે ત્યાંથી લઈને આજે આખું આપણું માથા સુધીનું, મગજ સુધીની એક નસ જાય છે, ત્યાં જ્યારે આપણે તિલક કરીએ ત્યારે એ નસને પ્રેસ કરીએ છીએ, અને એ નસ આપણી બોડીના મસલ્સ છે ત્યાં સુધી બ્લડનું સર્ક્યુલેશન સારી રીતે કરી શકે, એટલા માટે તિલક કરવામાં
આવે. આ હતું તિલક પાછળનું સાયન્સ. હવે જોઈએ ટચિંગ ધ ફીટ, તો આપણે બધા આજે એનર્જી ટ્રાન્સફરના નિયમોને માનતા થયા છીએ. તો આપણને બધાને ખબર છે કે આપણે પગ ચરણ સ્પર્શ કોના કરીએ, તો કે જે આપણાથી મોટા હોય અથવા તો જે મહાન પુરુષો હોય, જે સારા વિચારો ધરાવતા હોય એના. એટલે જ્યારે આપણે એના પગને એક પ્રકારે આપણા હાથથી ટચ કરીએ છીએ ત્યારે એના માઇન્ડ અને એની જે હાર્ટ છે ત્યાંથી લઈને આપણું માઇન્ડ અને આપણા હાર્ટ વચ્ચે એક સર્કિટ બને છે, જ્યાંથી એનર્જી જેને આપણે પગ ટચ કરીએ છીએ એની એનર્જી આપણામાં ટ્રાન્સફર થાય. હવે આપણને બધાને ખબર છે કે એક આપણે 11-12 ક્યાંક એવું વાંચ્યું હોય, પેલી બુકમાં આવતું જાણવા જેવું, એમાં લખવામાં આવતું કે જે પક્ષીઓ છે એને કરંટ શું કામ એને નથી લાગતો, તો એ લોકો એના બે પગથી એને તાર ઉપર બેઠા હોય, પણ જો એ એક પગ એનો હટાવી લે તો એને કરંટ લાગી શકે. તો આમાં એ નિયમ જો તમે જો સારી રીતે વિચારી શકો તો એ જ નિયમ આમાં છે કે એક સર્કિટ બની ગઈ, એટલે જે આખી સર્કિટ બની એટલે એના જે એનર્જી છે, એના જે સારા વિચારો છે આપણામાં આવ્યા. હવે જો એક બે હાથથી રાખી તો એ ટ્રાન્સફર થતી જાય અને એનામાં પાછી એક થતી જાય, એટલે એક ટ્રાન્સફોર્મેશન થાય. અને જો એક હાથથી તમે અડો તો એ જે બધા સારા વિચારો તમારામાં તમારામાં રહીએ. આ એક હોઈ શકે, મે બી આઈ એમ રોંગ, પણ આજે મેં એક વિચાર કર્યો. તો આ હતું સાયન્સ પગ ચરણ સ્પર્શનો. હવે આગળ જોઈએ કે ધ મુવમેન્ટ ઓફ સેટર્ન. આપણી સનાતન ધર્મની પરંપરામાં આ છે શનિદેવનું ચિત્ર, જે શનિ ગ્રહ છે. તમે ધ્યાનથી જોઈ શકો તો એ બ્લુઇશ છે. અને આપણી માન્યતા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે શનિદેવ એક પગે લંગડા હતા, કઈક ઘટના થઈ હતી એના કારણે એનો એક પગ સારી રીતે કામ નથી કરતો અને એની ગતિ બધા દેવોમાં સૌથી ધીમી છે. જ્યારે હમણાં નાસાએ પોતાના હબલ ટેલિસ્કોપના રિસર્ચ દ્વારા એક એવું રિસર્ચ કર્યું કે થોડોક એવો બ્લુઇશ છે જે શનિ ગ્રહ છે, સેટર્ન છે, એ થોડોક એવો બ્લુઇશ છે અને બધાય ગ્રહોની કમ્પેરમાં ધીમો ચાલે છે. તો આ જે હજારો વર્ષો પહેલા આપણે લોકોને ખબર હતી અને જે નાસા હતું એને હમણાં હબલ ટેલિસ્કોપની મદદથી, પણ ત્યારે તો આપણને બધાને ખબર છે કે ટેલિસ્કોપ નહોતા, તો એ લોકોને ખબર હતી. તો તમે વિચારી શકો કે આપણા સંત મહાત્મા, આપણા સનાતન ધર્મ કેટલો ગ્રેટ છે. હવે નેક્સ્ટ જોઈએ, આપણી જે ધર્મ બુક છે એ બધી બુકોમાં, પુરાણોમાં જે સાયન્સના એવિડન્સ મળે છે, પ્રૂફ મળે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ રામાયણ. તો રામાયણમાં શું પ્રૂફ મળે છે? સૌથી પહેલું છે ડિસ્ટન્સ ઓફ સન ફ્રોમ અર્થ. રામાયણમાં એક પ્રસંગ છે કે હનુમાનજીએ સનને જોયો અને એને એક ફ્રૂટ ગણીને એને ખાવા માટે એક છલાંગ મારી. તો વાલ્મીકી ઋષિએ જે રામાયણ છે એમાં એક વાક્ય કીધું છે કે યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ. એટલે એમાં એને એવું દેખાડ્યું છે કે અર્થથી સૂર્યનું અંતર કેટલું છે. ને આપણે હનુમાન ચાલીસામાં પણ આ એક વાક્યનો ઉપયોગ થાય છે, યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફરજાનું. તો આ આખું એને ડિસ્ટન્સ આપી દીધું છે. યુગનો મતલબ થાય 12,000 વર્ષ, પછી સહસ્ત્રનો મતલબ થાય 1000, યોજનનો મતલબ થાય 8 માઇલ. તો હવે આ 12,000, 1,000 અને 8 નો આપણે ગુણાકાર કરીએ, એનું મલ્ટિપ્લિકેશન કરીએ તો એ આંકડો જે આપણી પાસે આવે છે એ આંકડો આવે છે 9,60,00,000 માઇલ્સ. જેને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો એ કિલોમીટરમાં કન્વર્ટ કરતા એ આંકડો આપણી પાસે આવે છે 15,36,00,000 કિલોમીટર, જે એપ્રોક્સ વેલ્યુ છે. અને હમણાં નાસાએ આપણને ખબર છે કે એના રિસર્ચમાં ને એના સાયન્ટિસ્ટોએ રિસર્ચ દ્વારા કીધું કે આપણું એપ્રોક્સિમેટલી પૃથ્વીથી સનનું અંતર છે 15 કરોડ કિલોમીટર. તો આ તમે જોઈ શકો કે આપણે હજારો વર્ષો પહેલા આ વસ્તુ કહી દીધી હતી, જે નાસાએ હમણાં કીધું. પછી છે પુષ્પક વિમાન. આપણે બધા એ કથા સાંભળેલ છે કે જ્યારે રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે એને લંકા સુધી પુષ્પક વિમાનમાં લઈ ગયો હતો. તો એ પુષ્પક વિમાન શું હતું? જે એક એવું યંત્ર હતું જે હવામાં ઉડી શકે અને એટલું ઓટોમેટેડ એરક્રાફ્ટ હતું કે એ પોતાની ઉપર સવાર થયેલા પોતાના યાત્રીના મગજને વાંચીને એ જાણી લે કે એને ક્યાં જવું છે, ત્યાં લઈ જાય. કોઈ યાત્રી એવું બોલવું પણ ન પડતું કે મારે અહીંયા જવું છે. જ્યારે આપણા આજના યુગમાં આપણને બધાને ખબર છે કે ઓટોમેટેડ ફ્લાઇટ બનવાના શરૂ થયા છે, પણ ઓટોમેટેડ ફ્લાઇટ પણ કેવા છે કે 1 કલાક અથવા તો અડધી કલાક જ ઓટોમેટેડ મોડ ઉપર રહી શકે છે, પછી એને કંટ્રોલ
એનો આખો જે કંટ્રોલ છે પાયલટે લેવો પડે છે. અને એકેય અત્યાર સુધીમાં એવા ફ્લાઇટ નથી કે જે ઓટોમેટિકલી ટેક ઓફ ને લેન્ડ થઈ જાય. એનું કંટ્રોલ તો આપણા જે એરક્રાફ્ટના જે પાયલટ છે એને જ લેવું પડે. પછી છે એટલે તમે વિચાર કરી શકો કે ત્યારની ટેકનોલોજી કેટલી મહાન હતી. પછી જે સંકેત, હબ્સ ઓફ બેટા યસ સર. ઇટ્સ ઓલરેડી 12:30 15:36 બરાબર છે. ફટાફટ હવે વધારે એક્સપ્લેન નથી કરવું કાંઈ, જસ્ટ પોઈન્ટ્સ કહી દે જેથી કરીને પછી પાછળ હજી આપણો દેખાય 37 મિનિટ છે. 4 વાગે પછી મારે પણ જવાનું થાય. ઓકે સર ઓકે. પછી છે મેડિસિન. તો આપણને બધાને ખબર છે કે મેડિસિન એ સમયમાં હતી ને અત્યારે હતી. ક્લોનિંગ એટલે એવું થઈ કે એક સજીવમાંથી જ આર્ટિફિશિયલી એના જેવી જ ડિસેબિલિટીઝ, એના જેવી જ બધી વસ્તુ, એના જેવી જ જે લાક્ષણિકતા ધરાવતું બીજું સજીવનું ઉત્પન્ન કરવું છે આર્ટિફિશિયલી. જે હમણાં અમેરિકાની એક રિસર્ચ સેન્ટરે દાવો કર્યો છે, જેનો દાવો આપણે રામાયણમાં થયેલો છે કે રામાયણમાં લવકુશ છે ક્લોનિંગના જે ક્લોનિંગથી કુશનું સર્જન થયેલું છે. લવ એટલે કે કુશનું સર્જન આર્ટિફિશિયલી થયેલું છે. પછી આપણે જલ્દી જઈએ છીએ એટલે હું બહુ ડિટેલમાં નથી જતો. પછી છે સાયન્સ ઇન મહાભારત. એમાં નોન થિયરી ઓફ રિલેટિવિટી જે હમણાં આઈન્સ્ટાઈને આપેલું, પણ ત્યારના સમયમાં એના એવિડન્સ મળેલ છે. ત્યારે એવું એક કથા પ્રમાણે કહેવાયું છે હજારો વર્ષો પહેલા કે દેવલોકનો સમયનો આખું જે ચક્ર છે ને અહીંનું ચક્ર બહુ જુદું છે. પછી લર્નિંગ ઇન વોમ્બ એટલે કે ગર્ભાશયમાંથી જ શીખવાનું ચાલુ કરવું, જે આજે સાયન્સે એક્સેપ્ટ કર્યું છે. પણ આ વસ્તુ તો આપણે પહેલેથી જાણતા હતા. આપણને બધાને ખબર હોય કે અભિમન્યુએ એના મમ્મીના ગર્ભમાંથી જ 7 જે ચક્રવ્યૂહના 6 કોઠા ભેદવાનું આખું શીખી લીધું હતું. પછી વિટ્રો ફર્ટિલાઇઝેશન, ટેસ્ટ ટ્યુબ ઇન બેબીઝ. વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇટ ઇઝ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. વિટ્રો ફર્ટિલાઇઝેશન કે જે આર્ટિફિશિયલી જો કોઈ માતાને ગર્ભ ધારણ ન કરવું હોય તો તમે આર્ટિફિશિયલી એવી વાતાવરણ આપી શકો આપણે બહાર બોક્સમાં કે જેથી એક બેબી બોર્ન થઈ શકે. જે આપણે વેદવ્યાસજીએ 101 પુત્ર જે ગાંધારીના હતા એ જ પ્રક્રિયાથી કરેલા હતા. પછી એટોમિક વેપન્સ, બ્રહ્માસ્ત્ર એવું કહેવાય છે કે એમાં જ્યારે એનું બ્લાસ્ટ થતો ત્યારે 100 સૂર્યની જે પ્રકાશ છે એ એકત્ર થાય એટલું એનો પ્રકાશ હતો. તો એ એટોમિક વેપન જ હતો. અને એને જેને પહેલો એટોમિક બોમ્બ બનાવ્યો છે એને પણ એમ કીધું છે કે મેં પહેલો એટોમિક બોમ્બ નથી બનાવ્યો, પહેલા પણ હતું. જે આ મહાભારતનો સંદર્ભ દેતા હતા. પછી જેન્ડર ચેન્જ, આપણને બધાને ખબર છે કે બૃહનલ્લા હતા, જે અર્જુન હતા એ બૃહનલ્લા 1 વર્ષ માટે બન્યા હતા. તો અત્યારે આખું સાયન્સ એને એક્સેપ્ટ કરે છે ને એમ માને છે કે આખી સાયન્ટિફિક પ્રોસિજર છે ને સાયન્સ વિના સંભવ જ નથી, આપણને બધાને ખબર. પછી નેક્સ્ટ છે વિષ્ણુ પુરાણ. તો જે થિયરી ઓફ ઇવોલ્યુશન ડાર્વિને આપેલ છે કે જેમાં કહેલ છે એ જ વસ્તુ વિષ્ણુ પુરાણમાં આપણે જે વિષ્ણુ ભગવાનના દશા અવતાર છે એ આખું એ જ એને જ એકચ્યુઅલી એવું કહી શકાય કે બે એક સમાન છે, બે એકબીજાની કોપી છે. એમાં આપણને બધાને ખબર છે કે આ આખી જે છે એ પ્રોસિજર છે કે જે થોટ આપ્યો હતો ડાર્વિને. અને આ છે આપણા વિષ્ણુ ભગવાનના ક્રોનોલોજી વાઇઝ એટલે કે એક પછી એક જે અવતાર હતા કે સૌથી પહેલા મત્સ્ય, પછી કચ્છબુદ્ધ. તો આમાં પણ ઈ જ છે. પછી એક બોર એટલે કે રીછ જેવું ઈ, પછી એક અડધા મનુષ્ય અડધા પ્રાણી. પછી જે હતું ઈ છે કે એક ફિઝિકલી ડિસેબલ માણસ પણ ઈ જે મેન્ટલી એનું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ બહુ સ્ટ્રોંગ હતું. એવા હતા વામન અવતાર. પછી એને એવું કીધું કે પછી એવી જાતિ અસ્તિત્વમાં આવી કે જે જંગલમાં રહે છે. તો એમાં આપણા પરશુરામ, આપણને બધાને ખબર છે એ જંગલમાં જ રહેતા, જંગલમાં જ એનું ઝૂંપડું હતું, જંગલમાં જ રહેતા. પછી એક પૂર્ણ મનુષ્યનું સર્જન થયું ને આપણે એ પૂર્ણ મનુષ્યને રામ ભગવાન તરીકે ઓળખીએ છીએ. તો આ બેમાં સામ્યતા દર્શાવે છે. તો આપણા જે ઋષિ મુનિઓ હતા એટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, એટલા બધા ઇન્ટેલિજન્ટ હતા કે કોઈ પણ અઘરામાં અઘરી થિયરીને એવી રીતે સમજાવી શકતા કે એક નાના બાળકને સમજાઈ જાય, એવી રીતે સ્ટોરી ફોર્મમાં પણ કન્વર્ટ કરી શકતા. તો આ તો હતા ખાલી થોડાક ઉદાહરણ, પરંતુ આવા તો ઘણા ઉદાહરણ છે કે એનું તમને બધાને દેવા બેસું તો લગભગ 4-5 કલાક ઓછી પડી જાય. તો આપણે જે માનીએ છીએ સનાતન ધર્મ
આવો છે તેવો છે, એના કરતા આપણે જે આખું સાચું જે ટ્રુથ છે એ જાણવાની જરૂર છે કે આપણો સનાતન ધર્મનો જે બેઝ છે એ સાયન્ટિફિક છે અને કેટલું મહાન છે એ આપણે આના દ્વારા જોઈ શકીએ. તો બસ સમયના અભાવને કારણે હું અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું કરું છું. અને એક બહુ મોટું થેન્ક્સ નિલય પંડ્યા સરને કે જેને મારી બહુ મદદ કરી છે આ વસ્તુનું પ્રેઝન્ટેશન કરવામાં અને આ વસ્તુનું રિસર્ચ કરવામાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ. મારી સ્ક્રીન આવે ને એટલે મને કહેજે સંકેત. ઇઝ ઇટ વિઝિબલ નાઉ? બસ યાર હજી નથી આવી. હા હવે આવી ગઈ. આવી સર. ઓકે, તો શરૂ કરું છું. આઈ એમ નોટ ટેકિંગ એનીથિંગ ફર્ધર. ધીસ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ વિડીયોઝ અને આ સેમ ટોપિકને જ ટચ કરે છે. એન્ડ આઈ એમ શ્યોર કે તમે લોકો બધા જ આ વિડીયોને ખૂબ જ લાઈક કરશો અને પછી રિવ્યૂ આપજો મને કે તમને વિડીયો કેવો લાગ્યો. બરોબર છે? બિફોર વી એન્ડ ધ થિંગ્સ. It was only so I did my BSc in mathematics from here. I got a gold medal for that, but 1 year before that I had flunked. So it was only on my second attempt that I managed to get a gold medal, and then I did my MS in mathematics from IIT Bombay. And after that, I thought it would be much more interesting to teach people meditation and make them happy rather than teach them maths and make them miserable. You know? So, though if you come for my maths classes, you will find that they are also very happening. Yeah. Now, today I thought I would just go a little bit into ancient history, yeah, and then come to where we are today. Okay, so all of you have heard of the Varaha avatar? Yes? If you have not, which country are you in? The Varaha avatar is when Lord Vishnu, right? He takes the shape of the boar, and then for some reason the earth is drowning in water. We don't know why and how, but the boar lifts the earth up and brings it out of the water. Right? Saves the earth, so to speak. Right? Now, that may be a fantastic story and all that, but check out the shape of the earth. What is it? It's round, right? Which means that more than 10,000 years ago, we knew that the earth was round. Yes? Which Europe only accepted once they saw the Apollo pictures from space, right? In fact, we call geography Bhugol, right? It is goal, round. It's not Bhutatte, right? Okay? It is Bhugol. Okay? So we knew a very long time ago that the earth was round. And then we call the earth Jagat. Jagat means what? Jiski gati hai wo, meaning that which moves. Right? So, we knew that the earth was round. We knew that it was not stationary, that it was moving. And this was thousands of years ago. Yes? Interesting, huh? Okay? Okay. Let's go a little bit into space. Now, there is this star called Antares. Okay? Antares. Ares means Mars. Red. This is also a red star, so it is called Antares. We like Mars. Okay. Now, it is the 15th or 16th brightest object in the sky. All right. Yet, our elders, our ancients, they called it Jeshta. Okay. Now, what does Jeshta mean? You know what Jeshta means? Jeshta means the biggest, the oldest, the eldest. Now, why would they call the 15th brightest object? Meaning there are many more brighter objects than this star in the sky. Why would they call it the biggest? Yes? Intuitively, something that is brighter should be bigger. Yes or no? Right? But they called this one, the 15th brightest, they called it the biggest. Turns out they were right.
It is 40,000 times bigger than our sun. In fact, it is one of the biggest objects known to man. Yes. Now, just imagine, you've got this group of people who have managed to name a star the biggest, and this was 5,000-7,000 years ago. Yeah, which is just a point in the sky. Okay, okay, not done with stars yet. Heard about the Great Bear, the Big Bear constellation? Yes, okay. So we are interested in that star. Okay, it is actually not a star, it is two stars. Yeah, now this itself is a big deal to figure out that that particular point of light in the sky is two stars. Okay, and it is called the Arundhati Vasishtha. It's called Arundhati Vasishtha. And in South India, there is a tradition where after marriage, yeah, the husband and wife are supposed to go out in the night and look at this particular star. Okay, now, funny tradition, right? Okay. Now, most twin star systems rotate like this, like one star is in the middle and the other star is going around it. This is definitely not the way a husband and wife should be. Isn't it? Right? But Arundhati Vasishtha, this particular system moves like that. Now, first, to figure out that that is a twin star system. Second, to figure out that it rotates in this way and not in that way. This is not something which is easy or obvious, is it? Yes. Third, to do it without telescopes. Yeah. Okay, metallurgy. Dinesh is BTech Metallurgy from IIT Bombay. You know, there are these pillars which are rust proof in India. Do you know about them? The most famous one is in front of Qutub Minar. Yes. This is a 1,000-year pillar, 1,000 years old, and even the pollution of Delhi has not touched it. Yeah, it is still not rusting. Yeah, and the other one, this is near Bangalore in Kollur. Yeah, where there is 750 centimeters of rain a year, 6 to 8 months a year, and this has been there for 2,400 years. Yeah, and it is rust proof, no rusting. About the second pillar, what is more interesting is it was not built by any expert. It was built by the tribal, the aboriginals of that area to welcome Adi Shankaracharya when he came to their village. Yeah. So this technology was there, not even with like the learned Brahmins or something like that. It was available to the tribals. Yeah. Then there is this mystery of zinc. You know, India held the sole knowledge of how to remove zinc from zinc ore for 4,000 years. Yeah, because zinc, it's a very, very interesting thing. Zinc, from the ore, the zinc becomes liquid at 997 degrees Celsius. But that same zinc then vaporizes and becomes gas at 1000 degrees Celsius. So it is only a 3-degree window that you have to pull that zinc out. And it is incredibly difficult. Yeah. You know what we did? It was very interesting. See, usually if you see a furnace, kya hota hai? There is the furnace and then something is coming out and being accumulated. Isn't it? This is the way most distillation is done. Yes or no? You've got the heat from the bottom and something comes out and it is collected. Now, when the heat was coming from the bottom, what would happen? The zinc would become liquid. It would go down or it would just evaporate and go out. Right? So what did these people do? They turned it upside down. They put the heat on the top and they put an ice bath below it, cold. So it would come down, then it would go in the cold, it would solidify and you would get the zinc. Yeah. For 4,000 years we kept this technique secret over here. Yeah. All the zinc in the world was made only by India. Nobody else could make it only. Yeah. Then one Chinese fellow stole it. Yeah. And then one British fellow stole it from the Chinese. There was this guy called William Champion who made the first zinc distillery in Great Britain in the year 1543. Before that, for 4,000 years, if you wanted zinc, you had to come to us. Now, this is a
nice shloka in the praise of Lord Krishna. When you look at this shloka, do you think that there is anything special about it? It is like all other shlokas. Oh Krishna, you are great, you are this, you are that. Yes or no? Right? Only thing is there is this thing, there is a protocol called the Katapayadi Sankhya. Okay? Took me a long time to learn to pronounce that. Yeah. So there is this Katapayadi Sankhya where they give particular alphabets, particular numbers. So for example, Katapaya is 1 and so on. And then if you substitute these numbers in this shloka, you know what you get? The value of pi correct to 30 decimal places. Yeah. So we knew how to do encryption also. Yeah. Acha, now, don't you like this, what I am talking about? So clap and tell me no. Yeah. You know, I'm not used to just talking to an audience. I want audience feedback also. All right. Okay. If you don't like it, then do like that. So I know. Now, recently I had been to Goa, and in Goa there is this place called Vasco da Gama. You've heard of it, right? Now, why is Vasco da Gama called Vasco da Gama? Because there was this fellow from Portugal who came and supposedly discovered India, right? Okay, let me tell you the true story. This story is in Vasco da Gama's own journal, which is there in Lisbon today. Okay, there were two guys who went searching for India. One of them was Christopher Columbus. The other was Vasco da Gama. Okay, now Christopher Columbus, he went in the opposite direction. From Europe, he went up. Okay, and he found America. Only he thought America was India. Okay, that is why the natives of Americans are called Indians. That's where the Indian name comes. Because he thought, मेरे को India मिल गया. Right? So he called those people Indians. He called them Indians actually. Then the other people came and, you know, called them red because they were not white. Yes? So that was Christopher Columbus' story. Vasco da Gama, he went in the opposite direction. If you know your geography, he came down from Africa, and he was too chicken to go out into the main sea. You know, he would only sail keeping the coast in view. Okay, and he was having the biggest ship available at that time in Europe. All right, so he came all the way down to the Cape of Good Hope. Okay, and over there he was wondering, now how do I cross? Because from there to go to India, you have to go across the ocean, across the sea, right? Over there he met a Gujarati whose name was Kanha. Okay, he does not mention the surname, possibly Patel. Okay. Yeah. So he met this Kanha Bhai who was a trader from India, from Gujarat, who had ships 12 times the size of this ship. 12 times. And remember, Vasco da Gama's ship was the biggest ship in Europe at that time. Okay, he had ships which were trading ships, forget about military ships, trading ships which were 10 to 12 times the size of Vasco da Gama ship. And Vasco da Gama's ship was escorted with 3 ships, like in formation, his ship was in the middle, those 3 of our Indian ships escorted this guy to Goa, to India. Yeah, so maybe we should call Kanha, no? Yes. No, I mean, we could go on and on and on. The amount of history, the amount of knowledge that this country had was phenomenal, absolutely phenomenal. Yeah, and what was even more phenomenal was these guys had this knowledge 5, 7, 10,000 years ago. Yes, when Europe was still, you know, using bow and arrow to kill deer, our people were distilling zinc. Yes. Now, how did they have this knowledge? Yes. No, there is only one reason. All our scientists were saints. All of them did pranayam, all of them did yoga, all of them meditated. Yes.
So what happened was, because when you have trained your mind like this, when you have meditated, when you know how to do this, and you have done it for appreciable number of years, then you are no longer limited by physical instruments. If you want to go into outer space, you close your eyes, doom, you can go. If you want to go into the depth of the atom, you close your eyes, you can get there. And then you are seeing it, right? So it has to be accurate. That is how Arundhati Vasishtha turns out to be a twin star system which rotates around each other. Yeah? Are you getting what I'm saying? Yes? That is how you can figure out how to make rust-proof iron, which even till today we have not figured out. Yeah? So the basis of science is spirituality. Yeah? And this wealth that our country has, I will not say had, this wealth that our country has was systematically destroyed by the British when they came here. Yeah? They rewrote our history. So that when they left us with a legacy of being ashamed of our own culture and our own tradition. Yes, you know, in Delhi we know this very cute old couple. Uncle is 81 years old, auntie is 71 years old, and they will be celebrating their 50th wedding anniversary like next year. His father was the first Chief Justice of India, Bhandari, Mr. Bhandari. Yeah, so very well connected and all. So he went to all these British schools, and over there they would say, you know, yoga is for freaks. You should do PT. But unfortunately, do you see that even in today in schools you do PT, you don't do yoga? Yeah. So we have got independence, it's 60 years, but we are still thinking in those terms only. That is what the British wanted. Yeah. To break this country, they had to break the education system and break the traditions. If we want to build this country again, then maybe it is time to come back to learning, studying yoga, meditation. Yes? Yes or no? Yes. Right? Okay. So then what is the technology of spirituality? How does the damn thing work? Yes? It's very interesting. There is something called tamas. Okay? There are 3 gunas. One of them is tamas. Now tamas is good because it brings you sleep. A person who has no tamas cannot sleep. Yes? So little bit of tamas is good. But have you noticed how tamas comes up when you really don't want it to come? Yes or no? Yes? You've got someone over here, you are sitting over there, and that person over here is talking, writing something on the board, and you're like, right? So that is unwanted tamas, isn't it? Yes? Now, what happens when tamas goes out of control? First thing is laziness and lethargy. यार आज कुछ नहीं करने का है. होता है कि नहीं? Sometimes you will wake up in the morning. Now, if this happens once, twice, 3 times, 4 times, even 5 times a month, it's all right. Yeah? But if it happens regularly, then you get into the second one, which is procrastination. बाद में करेगा. बाद में करेगा. I'll do it later. Isn't it? Yes? And that then goes into loss of, I'm not interested in anything, yaar. क्या bore हो रहा है life में? Have you noticed how you say these words? So up till these first 3, it is funny. But then it goes into depression. Yeah? You know, in America, an astounding 20% of the population, 44.3 million people suffer from depression. 44.3 million people. Yeah, this year alone, 25 million people went to a doctor to get treated for depression in the US. So it is not funny anymore. Are you getting what I'm saying? And then depression mein kya? Fir modern methods are what? They sit and talk to you.
Or they get Amir Khan to come and talk or give a speech to you. It's very easy for him to do it. No, he got a lot of money. Or they give you drugs, antidepressants. So this only makes you feel worse. Right? And then it goes into that last one, suicidal tendency. So a suicidal tendency or depression is nothing more than too much of tamas. Nothing more than that. Are you getting this? Yes? Okay. On the other side, we have got rajas. Now, rajas allows you activity, allows you to do. Okay, everybody, can you clap? Okay. Now, when you did that, how can you do that? Because you have got rajas. Now, she nodded her head. How can she nod her head? Because there is rajas. Yeah. So the ability to act, the ability to do anything happens because you have got rajas. Do you get this? Yes. Now, when rajas goes out of control, what happens? First. Okay. Have you noticed that some people, right? They cannot एक जगह पे सीधा बैठ ही नहीं सकते. Shake, 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 और that pen के साथ किची 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 किची. Have you noticed that? हाँ. Cooler, no? Okay. So they cannot sit still. Then the second thing that happens is you close your eyes, so many thoughts come. Have you noticed? Has that happened? आँख बंद करते, my God, right? Yes. That goes into impatience and indecisiveness. I don't know what to do. What should I do? Should I do this? Should I do that? Should I do this? And you are continuously only thinking about what to do, so you don't do nothing. Happened? Yes. Quite regular? Yes. Now up till here again, like I said, it is funny. Yes. But that can get into irritability, which can go into anger and aggression, which can become violent. Yeah. Then certain time you just hit somebody, you slap somebody, you shout at somebody, you become like a unpredictable walking volcano. Right? Nobody knows when you are going to erupt on them. Are you getting what I'm saying? Yes. And in extreme cases, we have all heard of this. No, some kid goes and just generally shoots people. Yeah. And when that happens to your friends, it's not funny anymore. It's tragic. Right? But this is just uncontrolled rajas. Now, uncontrolled tamas, violence to yourself, suicide. Uncontrolled rajas, violence outside, violence to others. Yes. Now, notice that both these are required. You cannot say, let us eliminate rajas and tamas. Then you can't sleep, you can't act. It is required. Rajas is required. Tamas is required. But in the proper quantity. When rajas and tamas are balanced, then what happens? Something very beautiful. It is called sattva. Okay? Sattva is purity, beauty. Yeah? See, when you see a beautiful sunset, how do you feel? No, that is sattva. That va is sattva. Alright? Do you get it? So, how do you know that sattva is high? Number one, when you close your eyes, you are not bombarded with thoughts. You can close your eyes and relax. Usually, when you close your eyes, then open your eyes. Right? You can close your eyes and relax. Second, you feel cheerful. People around you feel cheerful. Third, your efforts bear fruit very quickly. Have you noticed that sometimes you do so much work yet it doesn't work? Yes. And other times you do very little work and you get so much? Happened, no? The second time, sattva was high. First time, sattva was not high. That is why you are working, it's not working. Are you getting this? Yes? So, what we call success and extreme good luck. Yeah? Sometimes it happens, no, the day goes so perfectly, everything just falls into place. Yes? Now, you want that kind of a day to happen more often rather than 3 times a year, then you have to learn to meditate. Because what you do when you meditate, see, all these 3 are snowball. When
when you start, tamas goes out of control little bit, suddenly it becomes big, suddenly it becomes very big. Yes, same with rajas. Have you noticed how anger comes so suddenly? You don't get angry slowly. Anger, bang, it comes like that, right? It is a snowball effect that happens. Similarly with sattva. Even sattva has a snowball effect. Okay, so dhire, as you rise the sattva, it snowballs and life becomes really fun to live. Okay, yes. So balancing out the rajas and the tamas and increasing the sattva, this is the formula for success. Okay, and this is what spirituality is all about. Spirituality is not sitting on the top of Mount Everest and chanting Om and turning blue. Okay, spirituality is not generally renouncing everything as if you have anything to renounce also. Yeah, no, spirituality does not mean not having money. Okay, you know, in India, Narayana and Lakshmi are married to each other, isn't it? Narayana is the lord of knowledge, Lakshmi is the goddess of wealth. Knowledge and wealth go together. Unko divorce nahi hai. Okay, so many people think, oh, spirituality means I should be poor. That's bullshit. Okay, if you are truly spiritual, then you are definitely rich. Check out my laptop. One thing I believe in, see, time will never come back, money will come back. So I always invest in the best that I can possibly invest in. Because money comes back, yaar, time doesn't. Are you getting what I'm saying? So excellence, pursuit, getting to be excellent, getting to realize your dreams, but at the same time not getting stressed out and tired while doing it. This is spirituality. Okay, if you have had any other concept of spirituality, throw it out of the window. Okay, because that's not it. All right. Okay, so now would you like to increase your sattva a little bit? Yes. Shall we? Hello. Audible? યસ સર. બધા લોકો અનમ્યુટ થઈ જાજો. યસ સર. બધા અનમ્યુટ થઈ જાઓ. જેટલા છે બધા જ અનમ્યુટ થઈ જાઓ, વાંધો નહીં. સો આજે કંઈક મળ્યું, નવું મળ્યું કંઈ? યસ સર. યસ ઘણું બધું સર. બધાએ એક સેકન્ડ, એક મિનિટની અંદર ફટાફટ જેને જે કંઈ મળ્યું હોય, બરોબર છે? સંકેત તું નહીં કહેતો બેટા કાંઈ, બરોબર છે? યુ હેવ ઓલરેડી સીન ઇટ. એટલે હું નામ બોલતો જઈશ, તમે તમારી રીતે તમારું જે કંઈ લર્નિંગ હોય આટલું, બરોબર છે, એ મને છે જેમાંથી કહેતા જજો, બરોબર છે? આઈ હેવ ટુ કટ શોર્ટ બીકોઝ આપણી પાસે ટાઈમ નથી, બરોબર છે? ઇટ ઇઝ ઓલરેડી 1 hour. હિતેશ, યોર ટર્ન બેટા. બે ચાર વસ્તુ નવી શીખવા મળી છે, સ્પેશિયલી જે સંકેતે જે પોઈન્ટ લીધો હતો પગે લાગવાનો પોઈન્ટ અને બીજો કોઈન વાળો, ઈ લાંબા ટાઈમથી મારા મગજમાં ક્વેશ્ચન હતો, મને આન્સર નતો મળ્યો. સો એમાં હજી બે ચાર વસ્તુ હતી જે મને મગજમાં યાદ તો નથી, રીડ કરીશ એટલે ખબર પડશે. પ્લસ આ ખુરશીદ બાટલી વાળાના એના પહેલા 2-3 વિડીયો જોયા હતા મેથેમેટિક્સ પર, અને આજે જે સ્પિરિચ્યુઅલી રિલેટેડ જે વિડીયો છે ને, જે લાઈવ એક્ઝામ્પલ્સ, ધેટ વર વેરી ન્યૂ થિંગ ફોર મી. સો ધેટ વોઝ ક્વાઇટ અ ન્યૂ લર્નિંગ ફોર મી. ગ્રેટ. પૂજા? સર આ સંકેતનામાં છે નોર્થમાં માથું રાખીને સુવા વાળું હતું ને, એ ક્વેશ્ચન મને ઘણા ટાઈમ થયો હતો કે લોકો કહેતા હોય, મારા નાના ને એ લોકો બહુ કહે કે નોર્થમાં માથું રાખીને કોઈ દિવસ સુવાનું જ નહીં. એટલે મને ઘણી વાર હું એમ કહેતી હોય કે એવું કાંઈ હોય નહીં ને એની પાછળ કાંઈ સાયન્ટિફિક રીઝન ન હોય ને, પણ આજે જાણવા મળ્યું કે એની પાછળ ઘણું હોય. ઓકે, ગુડ. ચિરાગ? મારા માટે તો બધું નવું હતું સર, કેમ કે આની પહેલા મેં આ બધું સાંભળેલું હતું ઘણું બધું, પણ આમ એના વિશે વધારે ડિટેલમાં ખબર નથી. અને આ જે તમે જે વિડીયો અપલોડ કર્યો એમાં એક બેસ્ટ લાઈન સારી હતી કે જે પૈસા કમાવા એટલે પૈસા એકવાર જતા રહે તો પાછું આવી શકે, પણ ટાઈમ એકવાર જતો રહે પછી પાછું નહીં આવે. ઓકે. પુષ્ટિ? સર એક તો સૌથી પહેલા તો એ જ કે અત્યારે જે સંકેતે જે ટોપિક લીધો છે, તો હવે આપણને એ ખબર પડે કે
હવેનું જે કંઈ પણ રિસર્ચ નહીં કરાય તો પહેલા આપણે પુરાણોને વાંચવા જોઈએ, પછી બીજી સાયન્ટિફિક વસ્તુમાં જવાય. Good one, good one. But still, way to go. But this is a seed that I wanted to put in. It is not that it should be like that only. But yes, doors are open. We have lost. હું જે અહીંયા સંસ્કૃત યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સલરને મળ્યો હતો અને એમણે જે કમેન્ટ આપી હતું, એમણે જે મને કીધું હતું પર્સનલ લેવલ ઉપર, ત્યારે એમણે મને એવું કીધું હતું કે સર એક દરિયો હતો, આખો મોટો વિશાળ દરિયો હતો, બરોબર છે, ઓશન જેને આપણે કહીએ, એમાંથી અમે લોકો ફક્ત અત્યારે એક ચમચી બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સો હવે આપણી ઉપર છે કે આપણે કઈ રીતે એ ચમચીને બચાવીએ છીએ હવે, અને ચમચીમાંથી શું કરી પાછો દરિયો બની શકે કે કેમ, બરોબર છે. સો ઓકે, બીજું પુષ્ટિ કઈ હોય તો. બાકી તો સર એક મને વિષ્ણુ પુરાણનું જે આખું હતું ને એ ખ્યાલ નહોતો, કારણ કે મને રિવોલ્યુશનનો આખી ચેઇન ખબર નહોતી, એટલે એ મારા માટે સાવ ન્યૂ ટોપિક હતો. ઓકે ઓકે, ગ્રેટ. અક્ષય? મારા માટે સર ઓલમોસ્ટ બધું નવું જ હતું. ઓકે, આવા કોઈ દિવસ કોઈનું ધ્યાન નથી ગયું આ વસ્તુ ઉપર? ના સર, આ બાબતમાં ધ્યાન નથી ગયું. પ્રશ્ન ઘણા હતા પૂજાય કે જે પ્રમાણે, આ ધ્યાન નહોતું ગયું, પણ આજે જવાબ મળ્યા ઘણા. ઓકે, આઈ એમ હેપી. ગુડ. ઓકે, Cora? So actually today I got to know that like many people believe કે આ બધા like superstitions ગણે, but they don't know the logic or science behind it, and like they consider that science and somewhat religion doesn't go together. So આજે જે બધા reasons જાણવા મળ્યા કે શું logic હતું ને like પાસ્ટમાં શું એના પાછળ શું રીઝન હતું, એ બધું બહુ નવું જાણવા મળ્યું. ઓકે, ગ્રેટ. વિડીયોમાંથી કંઈ? Yeah, so even video was very helpful, like information એમાંથી પણ ઘણી બધી મળી regarding like he told Thomas and Rajas, and that all the words were like heard, સાંભળ્યા હતા, but any behind છે આખી theory છે એ નથી ખબર, so we got to know about it. ઓકે, ગ્રેટ. 28 નંબર કોણ છે? સર હું ઉમા. હા, નામ? હેલો, હા, 28. હા, આવે છે અવાજ. કોણ આપનું નામ બોલશો? હા સર, ઉમા સર, ઉમા. હા ઉમા, તારા ભૂલાઈ જ જાય છે. મળ્યું કે જાણો? મારા માટે બધું નવું જ હતું સર, મને કાંઈ નહોતી ખબર. That's okay, that's perfectly all બધી right. વસ્તુ મારા માટે નવું જ હતું. પણ એક વાત બહુ ગમી કે આપણે મને ઈ તો સાવ નથી ખબર કે આપણા જે એન્સિસ્ટર્સ હતા એ આટલા બધા વર્ષો પહેલા આમ સાયન્સ નું એટલું બધું જાણતા હતા, જેમ કે ઝિંક નું મેટલર્જી નું બધું હતું, તો ઈ બધું તો સાવ અલગ જ હતું એમ. Okay, fine enough. So in that case I hope કે તમને બધાઈને આજે ખરેખર કંઈક એવી વસ્તુ મળી છે કે જે તમને વધારે રૂટ કરશે, બરોબર છે, આપણા કલ્ચરની અંદર, આપણા દેશની અંદર. All thanks to Sanket sir, all thanks to Sanket, especially Sanket and you. No, thanks goes to Pandya sir because he has inspired me. સંકેતને તમે હજી ઘણી બધી વસ્તુ આપી હતી. સંકેતે એમાંથી ખાલી કેટલું લીધું? સંકેત 10-15% લીધું છે સર. તમે કીધું એનું 20-30% લીધું છે. ઓકે, કારણ કે ટાઈમ ઓછો હતો એટલે સમજાવે પણ એટલી ડિટેલમાં ન શક્યો. એક્ઝેક્ટલી, મારે એ જ જણાવવું છે તમને બધાને એ જ જણાવવું છે that really મહાભારતની બધા વિશે મેં ઘણું રિસર્ચ કર્યું હતું, પણ ટાઈમના અભાવને કારણે થોડુંક જ કહી શક્યો. યસ, નો ઇશ્યુઝ. આપણે લોકો પછી પાછળથી નેક્સ્ટ થોડોક ટાઈમ પછી પાછો આવો એક ટોપિક રાખી શકશું જેમાં આ નહીં લઈએ અને બીજું કંઈક લેશું આપણે, બરોબર છે? બીકોઝ આપણા આખા લાઈફસ્ટાઈલની અંદર, આપણા કલ્ચરની અંદર આપણે જ્યાં નજર માંડીશું ને, અને જો તમારી પાસે ઓબ્ઝર્વેશન સ્કિલ્સ હશે અને જો તમારી પાસે વિવેક બુદ્ધિ હશે તો ડેફિનેટલી તમને એની પાછળ કંઈક ને કંઈક એવું સાયન્સ દેખાશે કે જે તમને એસ્ટાઉન્ડ કરી દેશે કે ઓ માય ગોડ, આ આવું છે અને આના માટે આ મૂક્યું છે. And no one really told me this many years. આવી ફિલિંગ આવશે, બીકોઝ આ ફિલિંગમાંથી હું પણ પસાર થયો છું ધીરે ધીરે. એન્ડ અપાર્ટ ફ્રોમ ધીસ,
હંમેશા યાદ રાખજો કે both of them go parallel, hand in hand. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું છે that religion without science, સમજો આ વસ્તુ, religion without science is blind and science without religion is lame. સમજાણું? કારણ કે બાકી આવડો મોટો સાયન્ટિસ્ટ ક્યારે આવું બોલે નહીં, બરોબર છે. અને ત્યાં સુધી એની તમે જો ઓટોબાયોગ્રાફી વાંચો ને તો એ ઇવન એમ કહેવાય છે કે એ સાક્ષાત્કાર જે આપણે સમજીએ એટલી બધી નજીક હતા, જેણે શબ્દોમાં એ લખ્યું છે કે આઈ કેન નોટ એક્સપ્લેન, આઈ હેવ ટચ્ડ ધેટ ડિવિનિટી, આવું એ લખે છે, બરોબર છે. બટ આઈ ડુ નોટ હેવ વર્ડ્સ ટુ એક્સપ્લેન ધેટ એન્ડ ટુ એક્સપ્લેન ધેટ સાયન્ટિફિકલી, બરોબર છે. સો વી હેવ અ લોટ ઓફ થિંગ્સ વિધિન અસ, અને આપણી પાસે એક એવો મોટો વારસો છે કે જે આપણે વહન કરી રહ્યા છીએ. ફક્ત ખાલી જરૂરી એ છે કે આપણે એ વારસાને હંમેશા એને સાચા ઠરીએ, બરોબર છે, ને આપણે ખભા ઉપર એને લઈએ, જેથી કરીને એ વસ્તુ આગળ ધપી શકે, બરોબર છે. અને દુનિયાને તમે માનો કે ન માનો, ધ નેક્સ્ટ સેન્ચુરી ઇઝ ઇન્ડિયન સેન્ચુરી. આખા દુનિયાને ભારત જ રસ્તો દેખાડી શકે એવી ધીરે ધીરે સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. અને આ કેસની અંદર આપણે યંગસ્ટર્સ, બરોબર છે, તમે લોકો ખાસ કરીને કઈ રીતે આગળ વધો છો એનો ખૂબ મહત્વ છે, બરોબર છે. સો આપણે આ જ રસ્તા ઉપર આગળ વધતા રહેશું, બરોબર છે. અને આપણાથી જેટલું મેક્સિમમ થઈ શકે એટલું આપણે કરતા રહેશું. પુષ્ટિ કંઈ પૂછવું છે બેટા? હા સર, મેં ચેટ બોક્સમાં એક ક્વેશ્ચન મૂક્યો છે કે આપણે પુરાણમાં સર કૃષ્ણને બ્લેક કીધા છે, તો એનો કાર્બન સાથે કોઈ હોઈ શકે કે કાર્બન બધા લિવિંગ થિંગ્સમાં હોય જ છે, તો એની સાથે કંઈ કન્સિડર થઈ નહીં, શકતું હોય melanin. અને It is એવું કંઈ રીઝન? the skin tone is because of the melanin content. It is a kind of a pigment that is found in the human body. બરોબર છે. The higher concentration હોય, then the skin color would go towards the darker shades. ઓકે ઓકે, થેન્ક યુ સર. Yes, Tora. Yes, sir. Actually, recently a child was born in Germany and 3 eyes છે, તો એને સાયન્સ થી શું રિલેટેડ છે? લાઈક ઘણા એવું માન્યું છે કે હી ઇઝ ધ અવતાર ઓફ લોર્ડ શિવા, સો એના પાછળ શું સાયન્સ હોય? I do not know. I do not know. Whether are you sure that it Okay. was not photoshopped? No, sir. He was born with 3 eyes. Clear છે કે There's photoshop? a video. હા Okay. સર, એ ક્લિયર છે. Okay. Send me the video. Let me see. હું જોઈ લઉં થોડું. બરોબર. Okay, But sir. it's, I have the video in WhatsApp. હા, મને મોકલી દેજે ખાલી, so that I can see. બરોબર છે. અને પ્લસ અધુરામ પૂરું we can't say things like that. એવું ઘણી બધી જગ્યાએ ઘણું બધું જોવા મળે છે આપણને, but definitely there would be something behind it. But yes, જે થર્ડ આઈની વાત છે, that is a science in it all together. એ આખી વસ્તુ જુદી છે. જે થર્ડ આઈ છે ને, it's not the physical eye, બરોબર છે, but it is rather a gland in the brain, બરોબર છે. But that is a different topic, different Okay, subject. એ sir. આપણે એવી રીતના ક્યારેક લઈ શકશું કે ભાઈ pineal gland જે છે તો એ શું છે ને એની તાકાત શું છે, જેને આજ્ઞાચક્ર કહેવાય છે બેઝિકલી, એ શું કરે છે બોડીમાં. That is altogether a different subject. I'll not go into it. Yes, Hitesh. સર એક સંકેતે જેમ વાત કરી ને ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ સન, તો જુગ સહસ્ત્ર યોજન પર ફાનનું, તો એવી તો સર હનુમાન ચાલીસમાં 40 લાઇન્સ છે. એટલે હનુમાન ચાલીસાનો વર્ષ હતો એકચ્યુઅલી, વાલ્મીકીની રામાયણ હતો. તો સર દરેક લાઈનમાં કંઈક ને કંઈક સર સાયન્સનું કંઈક રિલેશન હોઈ શકે ને સર, અગર એનો થોડુંક ડીપમાં જઈએ તો હનુમાન ચાલીસાને? હનુમાન ચાલીસાની Or- નહીં, આપણે ઘણી બધી વસ્તુઓ છે. એ ખાલી એકલી હનુમાન ચાલીસા શું કરવા, ઘણી બધી વસ્તુઓ છે. ઘણા બધા આવી રીતના જે કટપાયેલી સંખ્યા જે તમે લોકોએ જોઈ, બરોબર છે, મને નહોતી ખબર આ વસ્તુની. તો એ આખો શ્લોક છે, તો ઇટ ઇઝ એન્ક્રિપ્ટેડ. હાઉ હુ નોઝ કે કેટલું એન્ક્રિપ્શન કઈ જગ્યાએ ક્યાં છે. એ આખું એક મને ખ્યાલ છે કે ભાઈ ટ્રાન્સમ્યુટેશન્સ પણ થાય છે, જેનું નામ છે સૂર્ય સિદ્ધાંત કરીને છે, બરોબર છે, સૂર્ય વિજ્ઞાન, જેની અંદર ટ્રાન્સમ્યુટેશન કરે છે. આઈ હર્ડ એન્ડ આઈ રેડ અબાઉટ ઇટ, બરોબર છે, બટ ઇટ્સ જસ્ટ દેટ આઈ નોટ સીન ઇટ પ્રેક્ટિકલી ટુ હેપન. કારણ કે મને હજી મારું સાયન્ટિફિક માઇન્ડ જે છે એ માનવા તૈયાર નથી થતું, બરોબર છે, કે કોઈ વસ્તુ જે છે અચાનક ફ્રોમ થિન એર એ વસ્તુ હાથમાં આવી જાય. અધૂરામ પૂરું ખાલી હાથમાં આવ્યા એ તો ઠીક છે, તો એ પછી એની જે ફિઝિકલ પ્રોપર્ટી હોય એ ચેન્જ કરી નાખે છે. ફોર એક્ઝામ્પલ હવામાં જ એમને આઉટ ઓફ નોવેર હાથની અંદર ગુલાબ આવી જાય ને ગુલાબ પછી લોખંડનું થઈ જાય એમને, બરોબર છે. સો આઈ હેવ હર્ડ થિંગ્સ that are like આપણું સાયન્ટિફિક માઇન્ડ કદાચ લેવા ન માંગે, બટ થિંગ્સ આવું બધી વસ્તુઓ પડી છે આપણી પાસે, બરોબર છે. અને પારસમણી જેવું છે, તો પારસમણી શું હતું તો કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે ને ટચ કરે એટલે એ ગોલ્ડમાં કન્વર્ટ થઈ જાય, રાઈટ.
બરાબર છે. પછી મર્ક્યુરી છે એને ગોલ્ડમાં કન્વર્ટ કરવું. તો આવું એલ્કેમી જેને કહેવાય છે. તો દેર આર લોટ ઓફ થિંગ્સ જે આપણે લોકોએ એ વસ્તુને કરી નથી. પીપલ આર નોટ રિસર્ચિંગ ધેટ પાર્ટ, કારણ કે બધું એને ટૂંકમાં મિડિવલ એજનું ગણે છે અથવા ખોટું અને ખરાબ ગણે છે. બટ દેટ ઇઝ નોટ ધ કેસ. આપણે લોકો એ જ જાણવાની જરૂર છે કે ધ વેસ્ટર્ન વે ઇઝ નોટ ધ ઓનલી વે. બસ આટલું આપણે જો જાણી રાખીએ ને તોય આપણે ઘણા આગળ થઈ જશું. આપણે એમ નથી કહેતા કે આપણે આપણો વિવેક ચૂકી જઈએ અથવા તો આપણો સાયન્ટિફિક બેન્ટ ઓફ માઇન્ડ આપણે છોડી દઈએ, એવું નથી. ઇનફેક્ટ આપણો ધર્મ જ આપણને કહે છે કે આપણે હંમેશા આપણો માઇન્ડ જે છે એને હંમેશા સાયન્ટિફિક બેન્ટ ઉપર જ રાખવું. આપણે હંમેશા વિવેકપૂર્ણ રીતે જ આગળ વધવું. બરોબર છે. આવડી મોટી જે હું દર વખતે કહેતો હોઉં છું કે ભગવદ્ ગીતા કીધા પછી, બરોબર છે, એ પણ ક્યારે જ્યારે યુદ્ધની અંદર ઉભા હતા, મેદાનની અંદર. આવું તો ક્યારેય કોઈ જગ્યાએ ક્યાંય કોઈ લિટરેચરમાં છે જ નહીં કે યુદ્ધ થવાનું છે, મોટા મોટું વર્લ્ડ વોર થવાનો છે. બરોબર છે. ત્યાં ઉભા રહીને કોઈ ફિલોસોફીની એવડી મોટી વાત કરી દે છે. ધેટ કોઈ ગાય છે. ગીતા છે ગીત છે. બરોબર છે. ભગવદ્ ગીતા. સો એમાં કેટલી બધી વસ્તુ, બધું કીધા પછી છેલ્લે એમ કે છે કે યથેચ્છસી તથા કુરુ. બરોબર. તમે જ્યારે ગીતા વાંચી હશે તો તમને ખબર હશે કે પાછળ એન્ડમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે યથેચ્છસી તથા, તારી જેવી ઈચ્છા હોય હવે એવું તું કર. બરોબર છે. એટલે આટલું બધું જ્ઞાન આપ્યા પછી, એને આખો નિચોડ આપી દીધા પછી નોલેજનો, છતાંય આપણે વિવેક બુદ્ધિ ઉપર છોડ દે છે. ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ અવર કલ્ચર ઓર અવર ધર્મ, એઝ સંકેત વોઝ ટ્રાઇંગ ટુ ડિફાઇન. બરોબર છે. ડેફિનેશન પણ બધાની પોતપોતાની હોઈ શકે છે. બરોબર. સો આઈ હોપ કે બધા પુષ્ટિ હેન્ડ રેઝ કર્યો બેટા. હા સર, હજી એક સર ક્વેશ્ચન છે મને. I want કે questions થાય તમને બધાને and go on that path. બોલ, પૂછી લે. સર, ટેલિપોર્ટેશન ની થિયરી મતલબ ક્યાંય આપણા પુરાણોમાં કે એમાં છે કે એ શક્ય બની શકે કે જસ્ટ એ બધું હવામાં જ છે? ગુડ ક્વેશ્ચન. આપણે એ તો બધી જગ્યાએ વાર્તાઓમાં બધી જ જગ્યાએ એ જોવા મળે છે. બટ આઈ એમ હેપી ટુ ટેલ યુ દેટ વર્લ્ડની અંદર ઓલરેડી ટેલિપોર્ટેશન્સ જે છે એ સાયન્ટિફિકલી સક્સેસફુલ થઈ ચૂક્યા છે. એન્ડ નોટ ઓનલી દેટ, જે મેં લાસ્ટ ટેલિપોર્ટેશનનું જે વાંચ્યું હતું એ કેસની અંદર જે ચાઇનીઝ જે ઓલા હતા સાયન્ટિસ્ટ છે, એ લોકોએ 530 કિલોમીટર્સ દૂર બે અલગ અલગ લેબની અંદર સેમ વસ્તુ, સેમ એટમ્સને સેમ સ્પિનની અંદર એ લોકોએ બે જગ્યાએ એક જ ટાઈમે પાયા હતા. ટેલિપોર્ટેશન દે એકચ્યુઅલી ડીડ ઇટ. બરોબર છે. સો પીપલ આર, આપણે લોકો નથી કરતા રિસર્ચ, બીજા લોકો જર્મનીમાં અને બીજા દેશના ઘણા બધા કન્ટ્રીઓની અંદર ઘણું બધું રિસર્ચ ઓલરેડી આ વસ્તુ ઉપર થઈ રહ્યું છે, એઝ વી આર સ્પીકિંગ ઇવન રાઇટ નાઉ. એન્ડ યસ, ઇટ ઇઝ પોસિબલ બીકોઝ એ પ્રેક્ટિકલી પ્રૂવ થયું છે. એક જ સમયે એક જ વસ્તુ બે જગ્યાએ હોવી. બરોબર. So I hope this session was very, very useful to everyone, and it has given a lot of edge to your bent of mind. And I hope કે આપણે આ રીતના ધીરે ધીરે આગળ વધતા રહીશું. I really feel કે આપણે લોકોએ એક વખત એટેન્ડીઝની જે લિસ્ટ છે એ વધારવું પડશે. બરોબર છે. એટલે I want પૂજા એન્ડ ચિરાગ બે અનમ્યુટ થજો બેટા. યસ સર. તમે બે જણા ભેગા થઈને એકાદ દિવસ આખું લિસ્ટ જે છે ને એ ભેગું કરી નાખો. બરોબર. અંદર કન્ફર્મ કરીને પછી મને કહેજો. હું આ ગ્રુપની અંદર બધા લોકોને એડ કરી દઈશ. એક દિવસ આપણે આવી રીતના મિટિંગ્સમાં જ મળશું, એક નોર્મલ ટાઈમે, ગમે ઓડ ટાઈમે, ઓફ. બરોબર છે. જ્યારે તમારે કાંઈ હોય નહીં, મારે કાંઈ હોય નહીં, એવી રીતના. અને તમે મને નામ દેતા જાજો અને હું એ લોકોને એડ કરતો જઈશ. બરોબર છે. ઓકે સર. એટલે એ પ્રોસેસમાં ઉતરવું પડશે જેથી કરીને બધાને વ્યવસ્થિત માનો પહોંચતું હોય, ન પહોંચતું હોય તો એટલીસ્ટ બધાની પહોંચવા માંડે. બધાની જેમ અત્યારે તમને લોકોને જે દેખાય છે તમારા ટીમ્સની અંદર, એવી રીતે તમને બધાને દેખાવા માંડે. બરોબર છે. ઓકે સર. એટલે એ બે તમે કન્ફર્મ કરીને પછી ચિરાગ તું મને બેટા કહેજે. બરોબર છે. વેન યુ હેવ યોર હોલ કમ્પ્લીટ લિસ્ટ વિથ યુ. બરોબર છે. દરેકનું નામ તારી પાસે જ્યારે હોય ત્યારે મને જાણ કરજે. ઓકે સર. બરોબર. Okay, then with this we'll end this session, and I thank you very much for being with me together, and I hope that બધાને ખૂબ એક અનુભવ સારો રહ્યો છે. Have a very good day and Jai Hind. જય હિન્દ સર. જય હિન્દ સર. જય હિન્દ સર. જય હિન્દ સર.